વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? હોપ તો બધા મજામાં જઈશો. આજ તો ટાઈમ જ નથી મળ્યો આપણે બ્લોગ બનાવવાનો. સવારે મટડા વયા ગયા હતા હાલીને, તે પછી હવે સીધી શરૂઆત આપણે બ્લોગની આપણે અહીંયામાં મારા મામાને ઘરેથી જ કરીએ. શું કહે મામા? હજી જો કોઈ ગોત છું, કઈ જાજો ટાઈમ નથી થયો. અને આજે આવ્યા ભેગો. હે શું કરીએ? શું કરે? તારો વિડીયો ઉતારું. જો મૂકી દઉં. હું મૂકી દઉં વિડીયો. પોલીસ વાળાને દઈ દેવો. પકડી ગયા કા હારો હાલો. બહુ ખડી કરીને બબો શું ખાશો? હું મમરા કે મમલા? મમરા. તારું નામ શું છે? તારું નામ? તારું નામ મમરા? રેડી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મામાના ઘરેથી નીકળી ગયા છીએ. અને મામાના ઘરેથી નીકળીને આગળ મસ્ત મજાનું માતાજીનું મંદિર આવે છે. ખોડિયાલમાં નાગબાઈમાનું મંદિર છે. હું તમને વ્યૂ બતાડું. પહેલાં દર્શન કરી લઉં નિરાંતે. ખોડિયાલમાંનું મંદિર છે. એથી આગળ અહીંયા આપણે નાગબાઈમાનું મંદિર છે. બાકી ગાઈસ બહુ જબરજસ્ત લોકેશન બનાવેલું છે. એમાં કાંઈ ઘટે નહીં. ટાઇલ્સ ને બહુ જબરજસ્ત કામ કરેલું છે. અને ભેગું નેચરલી નદી ચોમાસામાં આવો ને અદ્ભુત. આનું ચોમાસાની અંદર તમે આવો ને એટલે અદ્ભુત, આમ કાંઈ ઘટે જ નહીં. અહીંયા એમ થાય કે આખો દી વયા જાય, આપણે આખો દી વયો જાય. એટલી ઘડી રોકાય, એમ કંઈ ટાઈમ સ્પેન્ડ કેમ થઈ જાય ખબર જ ન પડે. અને મામાના ઘરેથી આપણે નીકળી ગયા છીએ. પાછા જઈએ છીએ ઘરે. આપણે નાના પણ મૂકવા જઈએ હતા, થોડુંક કામકાજ હતું. બાકી સારું હાલો, હવે દર્શન કરી લઉં પછી પાછો કંઈક તમને આગળ મળવું. તો મિત્રો આપણે મામાના ઘરેથી આવતા રહ્યા છીએ. હવે રસ્તામાં અમે થોડોક સીન મસ્ત અમને બતાવી દીધા મંદિરે. આપણે 2-3 જગ્યાએ ગયા હતા. પછી આપણે જવાનું થયું મટિયાણા આરતી કરવા. આરતી કરી અને ત્યાં છે ને ભાઈ હાટું મારા બાઈએ, મારા દાદીએ એક મસ્તની વસ્તુ બનાવી. આમ જોઈ લો, હાથે બનાવેલી છે મિત્રો. આમાં નથી કાંઈ મશીનરીનો ઉપયોગ કે કાંઈ નહીં હોય. અને દોરા અને કાપડથી હાથે બનાવેલું છે. તમે એકવાર જોઈ લો. અને ભાઈ હાટું રમવા સ્પેશિયલ બનાવ્યું છે. અને આ એવું નહીં એક આ બનાવ્યું, 98 અઢળકવાર ઢીંગલા બનાવ્યા છે. કેટલી જરો. અને બહાર એટલા, વિદેશમાં પણ એટલા મારા ભાઈએ બનાવ્યા છે. એટલા ઢીંગલા બહાર પણ એટલા છે. બહુ ફર્સ્ટ ક્લાસ. હજી રાધા કૃષ્ણ બહુ મસ્ત બનાવે છે. એ જો મારા લગભગ પડ્યા હે ખ્યાલ એ છે. હું જોઈ લઈ હશે તો તમને એ બતાવી. બાકી તમને આ કેવું લાગ્યું મને જરીક એકવાર કોમેન્ટ કરીને જણાવી દેજો. મસ્ત ગોવાળીઓ બનાવ્યો છે ભાઈ હાટું રમવા હાટું. છો ભાઈ કોણ છે?
તો ભાઈને રમવાની મજા આવે છે. તો હાલો હું તમને પાછો હવે ઘડીક રહીને મળું. તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો. અને આજના બ્લોગનું આપણે એન્ડ અહીંયા જ કરી નાખીએ છીએ. અને તમને મને ખબર જ છે કે મજા જ આવી છે આજના બ્લોગમાં. સારું હાલો તો હવે આપણે મળીએ કાલના ફર્સ્ટ ક્લાસ જોરદાર ધમાકેદાર બ્લોગમાં. પછી બરાબર બોલવાનું વહેલા એવું હોય. જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત.